દોસ્તો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ આવી ગયું છે, એટલે કે ધોરણ 9 ઇંગ્લિશનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર એટલે કે મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો વિધાઉટ એની વેસ્ટિંગ ટાઈમ. સેક્શન એ છે કે રીડ ધ એક્સ્ટ્રા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે જવાબ આપવાનો છે ફકરા વાંચીને. તો ફકરો તો આ બધું તમે તમારી રીતે કરી દેજો. ઓકે, હું તોય તમને એક બતાવું. પહેલો ફકરો વાંચીએ. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, એટલે કે જે જર્મનીની એક છોકરી હતી એ રહેવા આવી હતી મોહનની ફેમિલીના પરિવાર સાથે, ટુ લર્ન અને શીખવા માટે, ફોર હિઝ ફાધર એટલે કે તેના મોહનના પિતા પાસેથી મ્યુઝિક સંગીત શીખવા માટે આવી હતી. જોઈએ. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર ઇન્ટર્ડ ઇન હિઝ લાઈફ, એટલે કે ત્યારે ગિટાર મોહનની લાઈફની અંદર પ્રવેશ્યું. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આ મસ્ત મજાના બ્યુટીફુલ એટલે કે સારો એવા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન સાથે તેને એક્સપેરિમેન્ટ પ્રયોગ કરવાનું શરૂ કર્યું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, એટલે કે ત્યારે એ વખતે એણે કહેલું કે બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એક સાધન મારી લાઈફમાં હવે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, હું ખાલી ગિટાર જ વગાડવા માગું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ, એટલે કે તેની જાતને કીધું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, એટલે કે ગિટાર જ તેનો બધો જ ટાઈમ લેતું હતું. ઓકે, તો એ પ્રમાણે જોઈ લઈએ. એની અંદર પહેલો જ પે કે વાય ડીડ અ જર્મન લેડી કેમ ટુ મોહન્સ હાઉસ, એટલે કે મોહનના ઘરે જર્મન લેડી શા માટે આવ્યા. તો અહીંયા આપણે જોયું કે ટુ લર્ન મ્યુઝિક ફોર હિઝ ફાધર. તો જવાબ કઈ રીતે લખવાનો? અ જર્મન લેડી કેમ. ઓકે, આ કમ છે એનું કેમ થશે કારણ કે ભૂતકાળની અંદર ફરી થશે. CAME કેમ ટુ મોહન્સ હાઉસ. અ જર્મન લેડી કેમ ટુ મોહન્સ હાઉસ ટુ લર્ન મ્યુઝિક ફોર હિઝ ફોર્મ. ઓકે, ફોર્મ હિઝ ફાધર. અથવા તો એવું પણ લખાય કે અ જર્મન લેડી કેમ CAME કેમ ટુ મોહન્સ હાઉસ બીકોઝ મેકવાનું BECA ટુ લર્ન મ્યુઝિક ફોર હિઝ ફાધર, એટલે કે સંગીત શીખવા માટે તેના પિતા પાસેથી. ઓકે, તો આના અંદર પણ આવી રીતના જ છે કે દિલશાદ અને મિસ્ટર શાહ વચ્ચેનો સંવાદ છે, એના ઉપરથી સરસ મજાના પ્રશ્નના જવાબ લખવાના છે. આ તમે તમારી રીતે કરી શકો છો સરસ મજાનો. અને જો તમને ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખતા નહીં ફાવતું હોય તો મને કમેન્ટની અંદર કહેજો. હું તરત જ એક કમેન્ટ હશે તોય હું તમને વિડીયો પૂરેપૂરો બનાવીને આપી દઈશ. ઓકે, તો આગળ જોઈ લઈએ. વિભાગ આગળ છે ટ્રુ ઓર ફોલ્સ. સોનિયા હેડ કેવિટી ઓન હર મોલર. ઓકે, એટલે સોનિયાને કેવિટી હતી એના મોલરની અંદર. ઓકે, જે દાઢની અંદર. તો ખરું છે, ટ્રુ છે ને? કે મારાથી કોઈ ભૂલ થાય તો મને કમેન્ટની અંદર કહેજો. તો આપણો જવાબ આવશે ટ્રુ. ઓકે, સોનિયાને જ હતી ને કેવિટી. ઓકે, ધ રાની કી વાવ વોઝ બિલ્ડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ફોર વોટર સ્કેટી. તો યસ વિદ્યાર્થી મિત્રો, રાણીની વાવને એટલા માટે જ બનાવવામાં આવી હતી કે જે વોટર કહે ને પાણી એકઠું કરવાનો જે પ્રોબ્લેમ હતો એને સોલ્વ કરવા માટે. તો એ પણ ટ્રુ છે કે ટરુ. KS સુરેશ ઇઝ કોલ્ડ બંડેલ ઇન ધ મિશન. બંડેલ. તો વિદ્યાર્થી મિત્રો મારા ખ્યાલથી આ ફોલ્સ છે કારણ કે કુકી, એમનું નામ કુકી હતું ને, કુકી એવું કંઈક કહેવામાં આવતું હતું. ઓકે, તો એ જોઈ લેજો તમારી રીતે. મારા ખ્યાલથી ફોલ્સ છે. ઓકે, અને જો હું ખોટો હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કહેજો. ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ સિચ્યુએટેડ ઇન કાશ્મીર. તો ટ્રુ, કાશ્મીરમાં જ છે ને, ટ્રુ. આગળ સેક્શન બી છે. આના અંદરથી ફકરા પરથી પ્રશ્ન જવાબ લખવાના છે, એ તમને ફાઈ જશે. રાઇમિંગ વર્ડ લખવાના છે. સ્ટાન્જાને ફાઇન્ડ આઉટ અ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ટ્રાન્જા. ઓકે, તો સ્ટાન્જાની અંદરથી રાઇમિંગ વર્ડ લખવાના છે. આગળ છે જે તમારા બ્લેક બક છે એની અંદરથી આવ્યું છે, આ લખવાનું રહેશે તમારે ફકરા પરથી પ્રશ્ન જવાબો. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આ વાંચવાનો છે ડેટા આખો અને સરસ મજાના આન્સર લખવાના છે. સેવ ટમાટો, સેવ મસાલા, કાજુ ગાંઠિયા, લસણિયા બટાકા, રસાવાલા બટાકા, ભીંડી મસાલા. ઓકે, આવી રીતે આખું શેડ્યુલ છે. લંચ 110 રૂપિયાનું એક સબ્જીનું શાક. ઓકે, વેજીટેબલ એટલે કે શાકભાજીનું શાક, એક કઠોળ દાળ, રાઈસ, 3 રોટલી અને પાપડ અને સલાડ મળશે.
ડિનરની અંદર 150 રૂપિયા, એક વેજ શાક, એક પનીર, દાલ અને રાઈસ, 2 સ્વીટ્સ, 2 મીઠાઈઓ મળશે, 5 રોટી અને પાપડ અને સલાદ. વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? તો ધીસ ઇઝ ડેટા અબાઉટ રેસ્ટોરન્ટ મેન્યુ. ઓકે, તો એવી રીતે છે એ લખવાના રહેશે. આ લખવાના પણ બ્લેક બકની અંદર છે ને. ઓકે, તો આગળની અંદર પણ એક આર્યા અને ઋષિલ વચ્ચેનો સંવાદ છે, એના પરથી પ્રશ્ન જવાબ લખવાના છે. વિભાગ સી જોઈ લઈએ. આ સરસ મજાનો વિભાગ છે. જેનેલ કેન જમ્પ હાઈ અપ ટુ 5 feet. વિદ્યાર્થી મિત્રો, આની અંદર કેન છે, કેન અને કુડ હોય તો એબિલિટી, અને મે અને માઇટ હોય તો પોસિબિલિટી. એટલું યાદ રાખજો. કેન અને કુડ હોય તો એબિલિટી, અને મે અને માઇટ હોય તો પોસિબિલિટી. ઓકે, તો કેન કુડ એટલે એબિલિટી. મેગા વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થીમાં સાયન્સ કરશે અથવા તો આર્ટ્સ કરશે. એને એના ઉપરથી તો ક્લિયર થઈ ગયું કે એને સાયન્સ અને આર્ટ્સ બેના અંદરથી જ કરવાનું છે, એટલે કોમર્સની અંદર તો એને રસ નથી. તો જવાબ આવશે આસ્કિંગ અબાઉટ અલ્ટરનેટિવ. હાઉ મેની પાણીપુરી વિલ યુ ઇટ? તમે કેટલી પાણીપુરી ખાઈ શકો છો? શરદી હો ગઈ. તો હાઉ મેની પાણીપુરી વિલ યુ ઇટ? તો એના અંદર જવાબ આવશે આસ્કિંગ અબાઉટ નંબર. હાઉ મેની એટલે કે નંબર વિશે પૂછે છે ને એટલા માટે. ઓકે, તો એ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કહેજો. આર્યન, કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ ડિસ્ક્રાઇબિંગ પર્સન? ઓકે, પર્સન એટલે કે વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરવાનું. હી ઇઝ ઇન ધ ઓફિસ એટલે કે તેઓ તેમની ઓફિસની અંદર છે. હી ઇઝ અ મેન વિથ અ હેટ એટલે કે તે ટોપી સાથેના મેન છે. હી વિલ મીટ યુ ટુડે. આઈ ડોન્ટ નો હિમ ડિસ્ક્રાઇબિંગ પર્સન કે વ્યક્તિને સૂચવવાનું છે, વ્યક્તિ વિશે કહેવાનું છે. તો એની અંદર મારા ખ્યાલથી વિદ્યાર્થી આ જ આવે, કારણ કે હી ઇઝ અ મેન વિથ અ હેટ. ઓકે, એટલે એક એ માણસ છે કે જેમને વિથ અ હેટ એટલે કે જેઓ ઓળખ બતાવે છે કે જેઓ હેટ એટલે કે ટોપી પહેરેલી છે. ઓકે, તો જવાબ આવશે આપણો બી. આગળ, મિસ્ટર શાહ ખાલી જગ્યા ઇન્ક્વાયરી એજ નેચર પ્રશ્નાર્થ વાક્ય હોવું જોઈએ અને નીચેથી થોડું સુલગ્ન હોવું જોઈએ. આઈ વિલ મેક ઇટ સન્ડે. આઈ વિલ મેક ઇટ સન્ડે એટલે હું તેને સન્ડે એટલે કે રવિવારે બનાવીશ. ઓકે, ઇન્ક્વાયરી નેચર વોટ આર યુ મેકિંગ ટુડે? તો એ નહીં આવે. તમે શું બનાવો છો? તો કે હું તે રવિવારે બનાવીશ, એવું ના પૂછી શકાય. વેન વિલ યુ મેક માય ફેવરેટ ડિશ? એટલે કે તમે મારી ફેવરેટ ડિશ ક્યારે બનાવશો? તો એના અંદર થોડું સેટ થાય કે આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે એટલે કે હું આવતા રવિવારે તે બનાવીશ. હાઉ વિલ યુ રીચ હિયર? તમે અહીંયા ક્યાંથી પહોંચે? એ તો કંઈ એ તો કંઈ ના આવી શકે. વેન વિલ યુ રીચ ભાવનગર? તો એ તમે ભાવનગર ક્યારે પહોંચો? તો એનો મતલબ એવું કહેવાય કે હું આવતા રવિવારે બનાવી દઈશ. ના, એ ના આવે. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જવાબ આવશે વેન વિલ યુ મેક માય ફેવરેટ ડિશ. ઓકે, બી જવાબ આવશે. યત્રી, હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ? તમે તમારા બિઝનેસની અંદર કેવું કરો છો? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવતો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એટલો શબ્દ વધારો ઓલ ધો, બધાનો ધો અને ધો. ઓલ ધો એટલે બધાનો ધોવો અને ધો એટલે એકના ધો. ઓકે, તો ઓલ ધો અને ધો. ધો આઈ વર્ક હાર્ડ આઈ કેન અર્ન મચ. ઓકે, તો વિદ્યાર્થીમાં જવાબ આવશે બી. આગળ છે ફંક્શન ઓળખાવાના છે. મનન કમ્પ્લીટ હિઝ સેન્ચુરી શોઈંગ મેનર બતાવવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર 41મો પ્રશ્ન છે, એનો જવાબ તમારે મને લખવાનો રહેશે કોમેન્ટ બોક્સની અંદર. ઓકે, લખી શકશો ને? ચલો, ચેલેન્જ છે મારી તમારે. જોઈએ કોણ કોણ લખી શકે છે આ જવાબ. ઓકે, ધ ડોગ ઇઝ એંગ્રી ઇટ પોસિબિલિટી. મેં કીધું તો મે માઇટ હોવું જોઈએ, તો મે અને માઇટ મે છે બાઇટ યુ. ઓકે, ડોગ ઇઝ એંગ્રી ઇટ મે બાઇટ યુ. ઓકે, પોસિબિલિટીની અંદર મે માઇટ આવે. ઓકે, અને કેન પણ આપેલું છે, પણ કેન એબિલિટીની અંદર આવશે, એટલે જવાબ આપવા આવશે ડી મે બાઇટ યુ. ઓકે,
Little Tinu is performing well, showing result, but she will not win the competition, so she will get the prize. She will get the prize, and she is building confidence, though she didn't practice much. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર રિઝલ્ટ બતાવવાનું છે એટલે પરિણામ બતાવવા માટે સો એટલે કે તેથી ઓકે સો એ જવાબ આવે એટલે સો સી વિલ ગેટ ધ પ્રાઇઝ જવાબ આવશે આપણો બી. આગળ આની અંદર છે ફકરા પરથી કહીએ ખાલી જગ્યા પૂરવાની છે કે માય કઝન રીનુ ઇઝ ખાલી જગ્યા અનઇન્ટેલિજન્ટ એપ્રિશિએશન પ્રીટી ડિટરમાઇઝેશન આ ત્રણ વિકલ્પો છે. સી ઇઝ અ ગર્લ ઓફ ખાલી જગ્યા સો સી ઓલવેઝ ગેટ્સ ખાલી જગ્યા ફોર્મ ઓલ. આની અંદર છેલ્લાની અંદર આવશે એપ્રિશિએશન ઓકે એપ્રિશિએશન એટલે કે એને બિરદાવવું ઓકે થાય એટલે સીની અંદર આવશે સી ઓલવેઝ ગેટ્સ એપ્રિશિએશન ફોર ઓલ. રીનુ ઇઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ pretty and intelligent determination she is a girl of determination pretty girl of pretty so she always gets ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ હું તમને પાક્કો થોડીક વાર પછી કહું ઓકે. તો વિદ્યાર્થી મિત્રો મેં 2 મિનિટ પછી પૂરેપૂરું સોલ્વ કરી દીધું છે ઓકે કારણ કે આની અંદર સોલ્વ કરવા માટે થોડું તમારે ઠંડા મગજથી વિચારવું પડે કારણ કે હું પણ ડાયરેક્ટ સોલ્વ કરવા જાઉં ને તો ભૂલ થઈ શકે છે એટલા માટે આની અંદર થોડું ધ્યાન રાખજો. 10મા વાળાને પણ ધ્યાન રાખવાનું અને 9મા વાળાને કારણ કે બંને ધોરણની અંદર આવી રીતે આવે છે તો માર્ક્સ કપાવવાની શક્યતા આના અંદર સૌથી વધારે રહેલી છે. ઇવન મારે જે 10માની જે બોર્ડની પરીક્ષા આપી હતી એની અંદર આખું જે ગ્રામર વિભાગ કહીએ એની અંદર ખાલી આના અંદર જ 1 માર્ક્સ કપાયો હતો ને બીજા બધા ગ્રામરની અંદર તો મારે પૂરેપૂરા માર્ક્સ હતા પરંતુ આ જ ગ્રામરની અંદર આ ખાલી જગ્યા પૂરવાની અંદર જ મારો 1 માર્ક્સ કપાયો હતો ને આખા ગ્રામર સી અને ડીની અંદર પૂરેપૂરા માર્ક્સ હતા ઓકે એટલે થોડું ધ્યાન રાખવાનું. માય કઝિન રીનુ ઇઝ અ પ્રીટી એટલે સુંદર સરસ મજાની પ્રીટી વોટ અ પ્રીટી એટલે પ્રીટી કોઈ નામ નથી હોય એ પ્રીટી એટલે સુંદર મજાનું ઓકે એન્ડ ઇન્ટેલિજન્ટ. સી ઇઝ અ ગર્લ ઓફ determination so she always gets ખાલી જગ્યા ફોર્મ ઓલ એપ્રિશિએશન. વિદ્યાર્થી મિત્રો પ્રીટી અને એપ્રિશિએશનનો મતલબ તો તમને ખબર છે પરંતુ ડિટરમાઇઝેશનનો મતલબ તમારે મને કામેન્ટ બોક્સની અંદર કહેવાનો રહેશે ઓકે. નિયરેસ્ટ મિનિંગ પ્રીવિયસ તો વેલ્યુએબલ એટલે કે કિંમતી પ્રીવિયસ એટલે કિંમતી થાય અને વેલ્યુએબલ એટલે જેની કિંમત વધારે ઓકે વેલ્યુએબલ. એક્ઝિક્યુટેડ ઓકે હા થોડું વાંચવાની અંદર ભૂલ પડે તો માફ કરજો કારણ કે મને એટલું બધું નથી આવડતું ઇંગ્લિશ. તો એના અંદર ટ્રાઈડ એટલે આનો અર્થ એવું થાય કે તમે વધારે થાકેલા હોય ને ત્યારે બોલવામાં આવે અને એટલે ટ્રાઈડ કે થાકેલા. બ્લર એટલે ફેન્ટ ઓકે. વિભાગ ડી જોઈ લે એની અંદર રીડિંગ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેશન ગિવન બિલો ચોઈંગ ધ કરેક્ટ ઓપ્શન ફોર ધ બ્રેકેટ્સ. મંત્ર આઈ એમ ગોઈંગ ટુ કનાડા ફોર ફર્ધર સ્ટડી ઓકે. મંત્રા ટોલ્ડ કૃતિ that he was going to Canada for further study. He was આવશે જવાબ ઓકે વર્તમાન છે એટલે ભૂતકાળની અંદર ફેરવવાનું રહેશે. કૃતિ વિશેડ ખાલી જગ્યા હર હેપી જર્ની એન્ડ બેસ્ટ વિશ કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો કૃતિ વિશેડ હિમ જવાબ આવશે કારણ કે એ જુઓ મંત્રા ટોલ્ડ કૃતિ હી એટલે કે આઈની જગ્યાએ હિમ એક્યું એટલે મંત્રા છોકરો છે ઓકે કારણ કે મંત્રાની કૃતિ આપણને એવું લાગે કે આ 2 છોકરીઓ છે પરંતુ અહીંયા આઈ લખ્યું છે અને અહીંયા હી લખ્યું છે એટલે મંત્રા છોકરી છે એટલે જવાબ આવશે આપણે હિમ લખવાનું આ છોકરો છે એટલે હિમ લખવાનું રહેશે. હેપી જર્ની એન્ડ ગુડ વિશેસ હી ખાલી જગ્યા કૃતિ એન્ડ આસ્કડ શું કીધું હેપી જર્ની એન્ડ બેસ્ટ વિશેસ મંત્રા થેન્ક યુ તો હી થેન્કેડ જવાબ આવશે હી થેન્કેડ કૃતિ એન્ડ આસ્કડ હેવ યુ પ્લાનેટ ફોર અબ્રોડ. ઇફ જવાબ આવશે ઓકે કારણ કે જ્યારે પ્રશ્નાર્થ કહે ને WH ક્વેશ્ચનથી જ્યારે પ્રશ્નના પૂછવામાં આવે એટલે કે હુ પછી વાય ઓકે એ બધા
WH ક્વેશ્ચન જે હોય એ શબ્દોથી ના પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે જવાબ લખતી પહેલાં ઇનડાયરેક્ટની અંદર ઇફ મૂકવું પડે. તો ઇફ આપશે અને પછી શી હેડ પ્લાનેડ ફોર અબ્રોડ. કૃતિ રિપ્લાઇડ હિમ એન્ડ દેટ શી હેડ નોટ પ્લાનેડ. ઓકે. કટ ધ ટ્રીઝ, લૂઝ ધ રેન. વૃક્ષ કાપો. વૃક્ષ કાપવાથી આપણે વરસાદને લૂઝ એટલે કે ગુમાવીએ છીએ. ઓકે. વૃક્ષ કાપવાથી. સો વૃક્ષ કાપશો તેથી આપણે વરસાદને ગુમાવીશું. ઓકે. તેથી સો આવશે ને. કટ ધ ટ્રીઝ, વૃક્ષોને કાપી દો. લૂઝ ધ રેન, અને વરસાદને ગુમાવો. ઓકે. લૂઝ ધ રેન એટલે મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો એન્ડ જવાબ આવે. ઓકે. તોય તમે તમારા શિક્ષકને પૂછી જોજો એ કયો જવાબ માન્ય રાખે છે. ઓકે. એન્ડ જ આવે ને, કારણ કે કટ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષો કાપો અને વરસાદને ગુમાવો. એવું તો ના બને કે વૃક્ષો કાપો પણ વરસાદને ગુમાવો, એવું ના બને ને એટલા માટે. તેથી તો લગભગ 100 આવી શકે, પરંતુ મારા ખ્યાલથી જવાબ તો આપણો એન્ડ જ રહેશે. તો એ તમારા શિક્ષકને પૂછી લેવું. લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર, શી વિલ નોટ ગેટ ધ પ્રોપર ગાઈડન્સ ફોર ધ પ્રોજેક્ટ. બટ જવાબ આવશે લીચી. ઓકે. લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર બટ. સો ઓકે મસ્ટ. ઓકે. વિદ્યાર્થી મિત્રો આની અંદર પહેલાં એવું લાગે કે બટ જવાબ હશે, પરંતુ ધ્યાન રાખજો આની અંદર જવાબ આવશે સો. વાય? કારણ કે લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર એટલે કે લીચીએ સેમિનાર અટેન્ડ કરવો જોઈએ. શી વિલ નોટ ગેટ ધ પ્રોપર ગાઈડન્સ ફોર ધ. ઓકે. કારણ કે તેથી. ઓકે. અધરવાઇઝ. ઓકે વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે અધરવાઇઝ. ઓકે. લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર. ઓકે. લીચીએ સેમિનાર અટેન્ડ કરવો જોઈએ. નહીતર, અધરવાઇઝ, નહીતર શી વિલ નોટ ગેટ ધ પ્રોપર ગાઈડન્સ ફોર ધ પ્રોજેક્ટ એટલે તેના પ્રોજેક્ટ માટે પ્રોપર ગાઈડન્સ નહીં મેળવી શકે. મુન્ના કેન સિંગ અ હિન્દી સોંગ, હી કેન સિંગ અ પંજાબી સોંગ. આઈધર ઓર મૂકવાનું રહેશે. ઓકે. મુન્ના કેન સિંગ આઈધર હિન્દી સોંગ ઓર पंजाबी सॉन्ग. हिंदी और पंजाबी सॉन्ग. ओके विदा. आइदर हिंदी और पंजाबी सॉन्ग. ओके. रीराइट द पैराग्राफ फिलिंग द ब्लैंक्स विथ द अप्रोप्राइट वर्ड्स फॉर द ब्रेकेट. ओके. तो ये તમારી રીતે કરવાનું છે. આગળ ડુ એઝ ડાયરેક્ટેડ કીધું તેવી રીતે કરો. અનુપમા ઓલવેઝ. અનુપમા આવી. ચલો છોકરીઓને ખબર હશે અનુપમા કોણ છે. ઓલવેઝ પ્રેચ એવરી બડી. તો વિદ્યાર્થી મિત્રો નામના નીચે અંડરલાઇન હોય તો હુથી પ્રશ્ન પૂછાય એટલે જવાબ આવશે ડી. મિસ કોમલ સ્ટેડ એટ અ હોસ્ટેલ ઇન 1998. વેર જવાબ આવશે. ઓકે. વેર ડઝ સ્ટેડ. અહીંયા ધ્યાન રાખજો ઈડી લાગેલો છે એટલે આપણે ભૂતકાળની અંદર જ બનાવવાનું રહેશે. એટલે જવાબ છે વેર ડીડ મિસ કોમલ સ્ટે ઇન. ઓકે. ક્યાં રોકાયા હતા? તો હોસ્ટેલની અંદર. ધ પ્રિન્સિપલ હેલ્ડ અ મીટિંગ ટુ રિસોલ્વ ધ પ્રોબ્લેમ. ઓકે. શા માટે પ્રિન્સિપલે મીટિંગ અરેન્જ કરી હતી? ટુ સોલ્વ ધ પ્રોગ્રામ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો શા માટે એટલે વાય ડીડ ધ પ્રિન્સિપલ હોલ્ડ અ મીટિંગ. ઓકે. હેલ્ડ એટલે એનું મૂળરૂપ તો હોલ્ડ જ થાય. સેક્શન એની અંદર માય ફ્રેન્ડ માય વિઝિટ ટુ ડેન્ટિસ્ટ અને સેફ્ટી. વિદ્યાર્થી મિત્રો આની અંદરથી પાક્કમ પાકો તમને લખી આપું છું કે આ ત્રણની અંદરથી એક તમારી પરીક્ષાની અંદર હશે અને હશે જ. ઓકે. તો તૈયાર કરી લેજો જો તમે નિબંધ તૈયાર કરતા હોય તો. નહીંતર મારા જેવા કેટલા હોય ને, મેં હજુ સુધી 10માની બોર્ડની પરીક્ષા આપીને તોય કોઈ દિવસ ઇંગ્લિશનો નિબંધ તૈયાર નથી કર્યો, ઈમેલ રાઇટિંગ તૈયાર નથી કરી કે નથી પિક્ચર ડિસ્ક્રિપ્શન કર્યું. ખાલી અમારા જે શિક્ષક હતા એમને શીખવાડ્યું તો કઈ રીતે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું. ઓકે. તો એવી રીતે યાદ રાખીને કર્યું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવાનું. તમે એવું નહીં માની લેતા કે સરે નથી કર્યું તો એમને સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરી લીધા. ના વિદ્યાર્થી મિત્રો એવું નહીં. મારે જો માર્ક્સ કપાયા હોય તો આની અંદર જ કપાયા છે, વિભાગની અંદર. કારણ કે તમે જો તૈયારી ના કરી હોય તો તમે કઈ રીતે લખો કે ગપ્પા ઠોકાવ કહે ને, ફાંકા મારવાના હોય. અને જો તમે તૈયારી કરી હોય તો થોડું તમારા વિચારો થોડા શુદ્ધ બને ને એવી રીતે તમે લખો કે તમે વાંચ્યું છે તો કે ના આવું હતું એવી રીતે લખાય. ઓકે. નહીંતર જેને ફાંકા માર્યા હોય અને જેને પ્રોપર વાંચીને લખ્યું ને એની અંદર દિવસ રાતનો ફરક હોય. ઓકે. નહીંતર કેટલાક કેટલાક હોય ને
જે આ કહે ને નિબંધ લખવાવાળા એ કઈ રીતે લખે? વોટ્સઅપની ભાષાની અંદર લખાય ઇંગ્લિશની અંદર પણ હોય ગુજરાતી એવું. ઓકે, તો આવજો તાતા ગુડ બાય, ટેક કેર. ફ્રીની અંદર પહેલાં એક સૂચના આપી દો, ફ્રીની અંદર PDF મેળવવા માગતા હોય આ પેપરની તો આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ જજો. અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, ત્યાં તમને ફ્રીની અંદર PDF મળી જશે. તો આવજો તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.